એ છે છોલે મસાલો, હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર, કિસમિસ, કાજુ, વિક્સ તુલસી, ફુદીનો, મગજતરી, નમક, બટાકાનો સ્ટાર્ચ, તજ, લવિંગ, તમાલપત્ર, કાશ્મીરી સૂકા લાલ મરચાં, સૂકી ખારેક, કાજુ, ક્રીમ, પનીર, ઘી, તેલ, મલાઈ, કોથમીર, લીંબુ, આદુ, લીલા મરચાં, કાંદા, ટમેટા, છોલે પલાળેલા, કંદ અને લસણ. હવે આપણે કંદ, સૂકી ખારેક, કાજુ, મગજતરી અને છોલેને બાફી લઈશું. હવે હું ટમેટા, કાંદા અને મરચાંને સ્મોકી ટેસ્ટ આવે એટલા માટે ગેસ પર શેકી લઈશ. હવે આપણે મરચાંને શેકી લઈએ. હવે આપણે કાંદાને શેકી લઈએ. હવે આપણા કાંદા, ટમેટા અને મરચું શેકાઈને રેડી છે. હવે આપણે કરીની સામગ્રી તૈયાર કરી લઈએ. 2 ટેબલસ્પૂન તેલ મૂકીશ. તેમાં હું સૌપ્રથમ ખડા મસાલા એડ કરીશ. તમાલપત્ર, તજ, લવિંગ અને સૂકા લાલ મરચાં. આદુ અને લસણ એડ કરું છું. કાંદા અને મરચાં, ટામેટાને પણ છાલ કાઢીને સમારી લીધા છે. અને આ આપણે કાજુ, મગજતરી અને ખારેક બફાઈને રેડી છે તે પણ એડ કરી દઉં છું. 5 મિનિટ કૂક કરી અને તેની ગ્રેવી બનાવી લઈશું. હવે આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈએ. છોલે બફાઈને રેડી છે. છોલે અને આદુ મરચાંને સેમી ક્રશ કરી લઈશું અને પછી તેમાં આ બધા મસાલા એડ કરી દઈશું. હવે આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈએ. હવે આપણા છોલે ક્રશ થઈ ગયા છે. તેમાં છોલેનો મસાલો, કાજુના ટુકડા, વિક્સ તુલસી, કોથમીર, કિસમિસ અને ફુદીનો, થોડી હળદર, થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર, ટેસ્ટ મુજબ નમક, પનીરના ટુકડા. હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું. હવે આપણે સ્ટફિંગના બોલ બનાવી લઈશું. હવે આપણા કંદ બફાઈને રેડી છે. આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, નમક, લીંબુ, કોથમીર અને બટાકાનો સ્ટાર્ચ ઉમેરી અને માવો તૈયાર કરી લઈશું. આપણું લેયરનું પડ તૈયાર છે. આવી રીતે આપણે બધા કોફતાને અપમ પેનમાં શેકી લઈશું. ફ્રાય નહીં કરીએ. આપણા કોફતા શેકાઈને રેડી છે. હવે આપણે કરીને તૈયાર કરી લઈએ. 2 ટેબલસ્પૂન તેલ મૂકીશ. હવે આપણે તેમાં કરી એડ કરી દઈશું જે આપણે બનાવી અને ક્રશ કરી રાખી હતી તે. હવે આપણે તેમાં એક બાઉલ મલાઈ એડ કરી દઈશું. 2 ચમચી ઘી એડ કરી દઈશું. હવે આપણી કરી તૈયાર છે. હવે આપણે તેમાં નમક એડ કરી દઈશું. હવે કરીને 5 મિનિટ માટે કૂક કરી અને સર્વિંગ કરશું. હવે આપણે પ્લેટિંગ કરી રહ્યા છીએ. સૌપ્રથમ પ્લેટમાં કરી લઈશું. હવે આપણે તેમાં કોફતા મૂકીશું. હવે આપણે તેમાં ફરીથી કરી એડ કરી દઈશું. હવે આપણે કોથમીર એડ કરી દઈશું. હવે મેં કહ્યું હતું તેમ કે હું ક્રીમમાં ટ્વિસ્ટ કરીશ. મેં ક્રીમમાં બીટના 2-3 ટુકડા મૂકી દીધા હતા એટલે ક્રીમ પિંક કલરનું થઈ ગયું છે. તે એડ કરીશ. હવે આપણે તેમાં ક્રીમ એડ કરી દીધું છે. તૈયાર છે વેજ મિલી જુલી.